ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે સહભુજિતા. સહભુજિતાની અંદર જોવા જઈએ તો એક જાતિ એવી છે કે જેને લાભ થાય છે, જ્યારે બીજી અન્ય જાતિ એવી છે કે જેને લાભ કે નુકસાન થતું નથી. બરાબર, જેથી કેવી છે પોતે તટસ્થ છે, કારણ કે એને લાભ પણ થતો નથી કે નુકસાન પણ થતું નથી. કેટલાક એક્ઝામ્પલ આપેલા છે એના વિશે જોઈએ આપણે. દાખલા તરીકે આંબાની ડાળી પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ. આંબાના વૃક્ષ ઉપર કે ઓર્કિડ ઉગી નીકળે છે. હવે ઓર્કિડ જે છે ફક્ત પરરોહી છે, એ આંબામાંથી પોતે કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્યનું શોષણ કરતી નથી. બરાબર છે, તો આ જે ઓર્કિડ છે એને શું થયું? લાભ થયો કે પોતાને વસવાટ સ્થાન મળી ગયું, આંબાનો વૃક્ષ. પણ કે આંબાનું વૃક્ષ જે છે કે ઓર્કિડ તેના પર હોવાથી તેને કોઈ પણ પ્રકારનો લાભ કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. બરાબર છે, આગળ જોઈએ. વેલની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલ્સ. વેલની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલ્સ કે જે વેલની પીઠ પર તેને વસવાટ સ્થાન મળી રહી છે. પણ આમાં વેલ માછલી જે છે એ તટસ્થ છે કે જેને કોઈ લાભ કે નુકસાન થતું નથી. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. બગલા અને ચરતા પશુઓ. બગલા અને ચરતા પશુઓ કે જ્યાં પશુઓ ચરે છે એની આસપાસ કે બગલા જે છે એ ખોરાક માટે રહેતા હોય છે. ઘણી વખત જોજો કે ચરતા પશુની આસપાસ બગલાઓ હોય છે. શા માટે? કારણ કે પશુ જ્યારે ચાલે છે ત્યારે ઝાડપાન હલે છે અને ઘાસ હલે છે, કારણે તેમાં રહેલા જે કીટકો છે એ ઉડીને બહાર આવે છે. બગલા જો એ કીટકોને ખાય છે. હવે જો આ પશુ ના હોય તો બગલા માટે કીટકોને શોધવા અથવા પકડવા એ ઘણું મુશ્કેલ થઈ જાય છે. એટલે આમ જ્યારે ચરતા પશુ હોય તો એની આસપાસ બગલાઓ જોવા મળતા હોય છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. હવે આજે ક્લોવન માછલી જે છે કે જે પોતાનો રંગ બદલી શકે છે, એટલે રંગ બદલતી ક્લોવન માછલી કે માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષી દ્વારા સુરક્ષા મળી રહી છે, અને જેથી પરભક્ષીને ડંખ અથવા જે સૂત્રાંગોથી દૂર રાખે છે. સમુદ્ર ફૂલ જે સૂત્રાંગો ધરાવે છે એનાથી જે પરભક્ષીઓ છે એ દૂર રહે છે. પણ કે ક્લોવન માછલીથી સમુદ્ર ફૂલને કોઈ પણ લાભ થતો નથી. એટલે અહીંયા સમુદ્ર ફૂલ જે છે એ તટસ્થ છે, અહીંયા ચરતા પશુઓ તટસ્થ હતા. બરાબર, હવે સમુદ્ર ફૂલ કે જે પોતાના ડંખ અથવા સૂત્રાંગો દ્વારા કે ક્લોવન માછલીના પરભક્ષી છે એને દૂર રાખે છે, એટલે એને રક્ષણ મળી ગયું, બદલામાં પોતે તટસ્થ છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. સહોપકારિતા. પરસ્પરતા. સહોપકારિતા કે જેની અંદર બંને જાતિ જે છે એ જાતિને લાભ થાય છે. એટલે સહોપકારિતાનો મતલબ જોવા જઈએ તો સાથે જીવવું, કારણ કે બંનેને લાભ થાય છે, એકબીજા વગર જીવન શક્ય જોવા મળતું નથી. દાખલા તરીકે જોઈએ, કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. લાઇકેન. હવે લાઇકેન જે છે કે જેમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા, લીલ અને ફૂગનું સહજીવન કે જેમાં ફૂગ જે છે એ વાતાવરણમાંથી ભેજ અને ક્ષારનું શોષણ કરે છે. ભેજ અને ક્ષારનું શોષણ કરી કોને આપે છે? લીલને આપે છે.
લીલ તેનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો જે ખોરાક છે કે જેમાંથી ફૂગ જે છે એ પોતે પોષણ મેળવે છે. એટલે અહીંયા બંને કે લીલને પ્રકાશ સંશ્લેષણ માટે કે જે કંઈ પણ ક્ષારની જરૂરિયાત હતી એ પ્રાપ્ત થયો ફૂગ દ્વારા અને ફૂગને પોષણ મળી ગયું. ત્યાર પછી જોઈએ કવકમૂળ. કવકમૂળ કે જે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચે જોવા મળે છે સહજીવન. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ જેમની વચ્ચે સહજીવન છે. ફૂગ જમીનમાંથી કેટલાક અતિ આવશ્યક એવા જે પોષક તત્વ છે એ પોષક તત્વોના શોષણમાં વનસ્પતિને મદદ કરે છે. જ્યારે બદલામાં કે વનસ્પતિ જે છે એ ફૂગના દ્વારા ઉત્પાદિત જે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે પોષણ પૂરું પાડતી હોય છે. પાઇનસ જેવી વનસ્પતિ જે છે કે જેના બીજ જે છે કે જેનું અંકુરણ આ કવક મૂળ અથવા કવક ઝાડ વગર થઈ શકતું નથી. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ પરાગવાહકો અને પુષ્પ. પરાગવાહકો અને પુષ્પ. પુષ્પની અંદર આપણે પરાગનયનની ક્રિયા જોવા જઈએ તો કે પરાગનયનની ક્રિયા પ્રાણી અથવા પરાગવાહકો વગર શક્ય બનતી નથી અને બીજ વિકિરણ માટે પણ પરાગવાહકોની જરૂરિયાત હોય છે. બદલામાં શું થાય તો કે પરાગવાહકો જે છે કે જે પુષ્પમાં પરાગનયનની ક્રિયા કરે છે અને જેથી કે પુષ્પની અંદર પ્રજનન શક્ય બને. જ્યારે પરાગવાહકોને બદલામાં શું પ્રાપ્ત થાય તો પુષ્પમાંથી પોતે મધુર રસ ચૂસે છે અને પરાગનું પણ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. બીજ વિકિરણ દ્વારા પોતાને રસાળ અને પોષક ફળ જે છે એ પણ પ્રાપ્ત થતા હોય છે. એટલે પરાગવાહકોને પુરસ્કાર સ્વરૂપે કે આ જે મધુર રસ છે અથવા જે પરાગ છે કે રસાળ અને પોષક ફળો છે એ પ્રાપ્ત થતા હોય છે. પણ કુદરતમાં બધા પ્રાણીઓ પરાગનયનની અંદર મદદરૂપ થાય એવું નથી હોતું. કેટલાક દગાખોર હોય છે કે ફક્ત મધુરસ ચૂસીને જતા રહે છે જેને દગાખોર અથવા તો લૂંટારૂ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અંજીર વૃક્ષ અને ભમરી બંને વચ્ચેનું સહજીવન. અંજીર વૃક્ષ અને ભમરી. હવે માદા ભમરી જે છે કે જે ફળનો ઉપયોગ માત્ર ઈંડા મૂકવા માટે નથી કરતી પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજનો કે ડીંભોના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. એટલે આ જે ભમરી છે કે અંજીરનું જે પુષ્પ છે એ પુષ્પની અંદર પોતે ઈંડા મૂકે છે અને સેવન પણ ત્યાં જ થાય છે કે તેના બીજ જે છે એ બીજમાંથી જે ડીંભ ઈંડામાંથી નીકળતા જે ડીંભ છે એ ડીંભ પોતે પોષણ મેળવતા હોય છે. હવે ઈંડા મૂકવા માટે કે ઊંચી સ્થાનની શોધ કરતી ભમરી કે ભાઈ અંજીરના પુષ્પ વિન્યાસ પર બેસે છે પછી ઉડીને બીજા પુષ્પ વિન્યાસ પર જશે એટલે શું થશે પુષ્પ વિન્યાસને પરાગિત કરે છે અને તેના બદલામાં શું થયું તો કે અંજીર તેના કેટલાક વિકસતા જે બીજ છે એ ભમરીના વિકાસ પામતા ડીંભ માટે ખોરાક અર્પે છે. બંને એકબીજાને એટલા થયો કે ભમરીને પોતાના ઈંડા મૂકવા માટેનું સ્થાન મળી ગયું પ્લસ કે ઈંડાનું સેવન થયું જ્યારે અંજીર કે પોતાને પરાગનયનની ક્રિયા માટે પરાગવાહક પ્રાપ્ત થયા. ત્યારબાદ જોઈએ ઓર્કિડ અને પરાગવાહક કીટકો. ઓર્કિડ અને પરાગવાહક કીટકો. ઓર્કિડ આપણે દરેક જાણીએ છીએ કે જે સૌથી સુંદર પુષ્પ ધરાવતી અને સૌથી વધુ જાતિ ધરાવતી વનસ્પતિ છે. હવે કે ઓર્કિડ જે છે કે જે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એ મધમાખીની જાતિ દ્વારા પરાગનયન કરાવવા માટે કેટલીક લિંગ કપટનો સહારો લે છે. લિંગ કપટ એટલે કે તેના જે દલપત્રની પાંખડી છે એ પાંખડી કદ રંગ જે છે કે એની નિશાની કોના જેવી હોય છે માદા મધમાખી સાથે સામ્યતા ધરાવે છે. એટલે આ જે ઓર્કિડ છે કે જે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એ ઓર્કિડના પુષ્પના દલપત્રની એક પાંખડી જે છે
કદ, રંગ અને નિશાનીઓ છે એ માદા મધમાખી સાથે સામ્યતા ધરાવે છે. બરાબર, કે જે પુષ્પના દળપત્રની પાંખડી જે છે કે જે માદા મધમાખી સાથે સામ્યતા ધરાવે છે તેના કારણે શું થશે તો કે નર મધમાખી જે છે કે આ પુષ્પના દળપત્રની જે પાંખડી છે એને માદા સમજે છે અને એની તરફ આકર્ષાય છે. એટલે નર મધમાખી કે જે આ પુષ્પના દળપત્ર તરફ માદા મધમાખી સમજીને આકર્ષાય છે અને પુષ્પની સાથે કે પોતે કૂટ મૈથુન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન કે પુષ્પમાંથી તેની જે પરાગરસ છે ઝરે છે અને એ પરાગરસ કે આ મધમાખી સાથે ચોંટી જાય છે. હવે આ મધમાખી જ્યારે બીજા પુષ્પ સાથે કૂટ મૈથુન કરે છે ત્યારે એના શરીર પર લાગેલી જે પરાગરસ છે એ પરિવહન પામે છે એટલે કે પરાગનયનની ક્રિયા થાય છે. બરાબર, હવે કે જો કોઈ પણ ઓલું ઉદ્વાયકાસ દરમિયાન જોવા જઈએ તો કોઈ પણ કારણસર કે જો માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલીમાં જો કોઈ પણ ફેરફાર થાય, જરાક પણ ફેરફાર થાય તો અહીંયા પરાગનયનની ક્રિયા બદલી જાય. બરાબર છે, સફળતા ઘટી જાય. શા માટે? કારણ કે માદા મધમાખી જે છે કે જે દળપત્રની સાથે સામજતા ધરાવે છે પણ જો એમાં ફેરફાર થઈ જાય તો પછી નર મધમાખી અહીંયા કૂટ મૈથુન કરવા જશે નહીં, જેથી તેમાં પરાગનયનની ક્રિયા ઘટી જાય છે. બરાબર, ઓર્કિડ પુષ્પ કે જે માદા મધમાખી સાથે તેની પાંખડીની સદસ્યતા જાળવવા સહવિકસિત થાય છે. ખ્યાલ આવ્યો દરેકને? બરાબર, અહીંયા આપણું જે 13મું ચેપ્ટર છે એ પૂરું થાય છે. આગળ જોઈશું આપણે નેક્સ્ટ પીરિયડમાં 9 ચેપ્ટર.